પોરબંદરના સી ફૂડ એક્સપોર્ટર્સ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં ઘટાડો થતા ફિશિંગ ઉદ્યોગમાં ફરી નવી રોનક જોવા મળશે। અત્યાર સુધીમાં 50% જેટલા ઊંચા ટેરિફને કારણે ગુજરાતમાંથી એક્સપોર્ટ લગભગ ઠપ થઈ ગયું હતું, જે હવે 18% ટેરિફ જાહેર થતાં ફરી વેગ પકડશે। પોરબંદરમાંથી વાર્ષિક 145 કરોડનું એક્સપોર્ટ થાય છે, ત્યારે આ જાહેરાતથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે। એક્સપોર્ટરો હવે ટેરિફ 0% થાય તેવી આશા સેવી રહ્યા છે। અને ભવિષ્યમાં મને આશા છે કે પ્રધાનમંત્રીના પ્રયાસોથી આ ટેરિફ જેમ ભૂતકાળમાં ઝીરો ટેરિફ હતું એવી રીતે પાછું થઈ જશે અને એનો પણ લાભ પાછો ભવિષ્યમાં માછીમારોને મળશે। કુલ ટોટલ આપણે જોવા જઈએ તો આખા ભારત દેશમાં 62,000 કરોડ જેવી માતબાર રકમનું એક્સપોર્ટ છે એ માછીમારી ઇન્ડસ્ટ્રી કરે છે અને એમાંથી ગુજરાતનો ફાળો છે એ આશરે 6,000 કરોડ એટલે કે 5,800 થી 6,000 કરોડ જેવું છે, બરાબર। એમાંથી 36% જેવું એક્સપોર્ટ ફક્ત ને ફક્ત છે એ ખાલી યુએસમાં થાય છે, એટલે કે અમેરિકા જેવા દેશોમાં થાય છે।